નમસ્કાર ધોરણ 10 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા થોડાક જ સમય પહેલા પૂરી થઈ ચૂકી છે અને હું એ આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા ખૂબ સરસ અને ખૂબ સારી ગઈ હશે અને દરેક વિદ્યાર્થી મિત્રોનું પરિણામ પણ ધોરણ 10 નું ખૂબ સારું આવે એવી મારા તરફથી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા છે. પણ દરેક વિદ્યાર્થી અને દરેક વાલીને એક મોટો પ્રશ્ન છે કે ધોરણ 10 પછી શું, વોટ ઇઝ નેક્સ્ટ આફ્ટર ક્લાસ 10th. તો દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને જણાવી દઉં કે હું અક્ષય સર તમારા માટે લાવી રહ્યો છું ધોરણ 10 પછી જે સૌથી મેજોરિટી કોર્સિસ છે, જે સૌથી મહત્વના કોર્સિસ તથા સ્ટ્રીમ છે, એની તમામ માહિતી તમને આ વિડીયોના અંત સુધી મળી જશે. તો વિડીયોને અંત સુધી જોજો. આ તમને એક ટૂંકી ઝાંખી છે કે જેના દ્વારા દરેક વિદ્યાર્થી અને દરેક વાલી મિત્રોને એક સમજણ મળી જશે કે ધોરણ 10 પછી આપણે આ સ્ટ્રીમની અંદર એડમિશન લઈશું તો આપણને ભવિષ્યમાં આટલો ફાયદો થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ખાસ ધ્યાન આપો. ફર્સ્ટ છે ધોરણ 10 પછી મોસ્ટલી આ 4 લાઈનમાં વિદ્યાર્થીઓ જતા હોય છે. સૌપ્રથમ છે 11-12 સાયન્સ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, 11 અને 12 સાયન્સની અંદર ટોટલ 2 ભાગ આવી જાય. જે વિદ્યાર્થીઓ મેથ્સ સાથે આગળ જાય એ લોકો એન્જિનિયરિંગમાં જઈ શકે છે. જે વિદ્યાર્થીઓ બાયો સાથે આગળ જાય એ વિદ્યાર્થી મિત્રો મેડિકલ લાઈનમાં જઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો, આ જે ટોટલ તમારું 11-12 સાયન્સ છે તે કેટલા વર્ષનું હોય છે? 2 વર્ષનું, રાઈટ? 2 વર્ષનું તમારું આ 11-12 સાયન્સ હોય છે. ઓકે, 2 વર્ષ બાદ તમારે એન્જિનિયરિંગમાં જે આગળ જવું હોય તો એન્જિનિયરિંગના ટોટલ 4 યર છે અને મેડિકલના તમારા 4 થી 5 યર છે. તો આ રીતે તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, જે વિદ્યાર્થી મિત્રો 11-12 સાયન્સ તરફ જઈ રહ્યા છે અને મેથ્સ સાથે જાય છે એ વિદ્યાર્થી મિત્રો આગળ જતા આફ્ટર 12 સાયન્સ એન્જિનિયરિંગની અંદર એડમિશન લઈ શકે છે, બીએસસી ની અંદર એડમિશન લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ફ્યુચરમાં જો કોઈ પણ એન્જિનિયરિંગની અલગ અલગ ઘણી બધી શાખાઓ છે એની માહિતી અત્યારે નથી આપવાની. અત્યારે માત્ર તમારે ધોરણ 10 પછી કઈ લાઈન લેવી જોઈએ એનો એક પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પછી અગર જો તમે 11-12 સાયન્સમાં જશો, મેથ્સ સાથે જશો તો તમે એન્જિનિયરિંગ, બીએસસી અને બીજા ઘણા કોર્સિસ કરી શકો છો. અગર જો તમે બાયો સાથે જશો તો પણ તમારા પાસે ઘણા બધા સ્કોપ છે. મેડિકલની અંદર પણ ઘણી બધી લાઈન છે. આફ્ટર 11 અને 12 સાયન્સ બાયોની અંદર તમે ડેન્ટલ કરી શકો છો, એમબીબીએસ કરી શકો છો, બીએચએમએસ કરી શકો છો અને બીએએમએસ કરી શકો છો. આ આફ્ટર 12 સાયન્સની મેઇન લાઈન છે. ત્યારબાદ નર્સિંગ છે, ફાર્મસી છે, દરેક લાઈનનું અનેરું મહત્વ છે, પણ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. અત્યારે સૌપ્રથમ જે વિદ્યાર્થી ધોરણ 10 પછી 11-12 સાયન્સમાં જવા માંગે છે તો એ મેથ્સ સાથે જશે તો આગળ એન્જિનિયરિંગ પ્લસ બીએસસીમાં જઈ શકશે, બાયો સાથે જશે તો મેડિકલ લાઈનની અંદર જઈ શકશે. તો જે વિદ્યાર્થીઓને જે રસ હોય તે પ્રમાણે જવાનું. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ 11-12 કોમર્સમાં જવા માંગે છે તો કોમર્સ પછી તમે બીકોમ કરી શકો છો, બીસીએ કરી શકો છો અને બીજી ઘણી લાઈન કરી શકો છો. તો આ છે 11-12 કોમર્સ. પણ વિદ્યાર્થી મિત્રો કેટલા વર્ષનું આવશે? 2 વર્ષનું આવશે. તો 2 વર્ષ બાદ તમે બીકોમના યર પૂરા કરીને તમારે કોમર્સ લાઈનમાં આગળ જવાનું છે. અકાઉન્ટમાં જેને ઇન્ટરેસ્ટ હોય તો તે ધોરણ 10 પછી 11-12 કોમર્સ કરી શકો છો. ત્યારબાદ મોસ્ટલી 11-12 સાયન્સ આર્ટ્સ વિશે જણાવી દઉં. આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે કમ્પેર ટુ સાયન્સ અને કોમર્સ થોડા ઓછા હોય છે. આર્ટ્સની અંદર આગળ જો તમારે એલએલબી, ત્યારબાદ ટીચિંગ ફિલ્ડ, આ બધાની અંદર અથવા તમારે સ્પેશિયલ આર્ટ્સની અંદર અલગ અલગ ઘણી બધી લાઇન્સ છે કે જે વિદ્યાર્થી મિત્રો રમત ગમતને લગતી, સિંગિંગને લગતી, એ બધામાં અગર જો કોઈ વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ હોય, ચિત્રકામ પણ છે, ડ્રોઈંગ રિલેટેડ પણ અંદર ઘણી બધી લાઈનો છે. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી આર્ટ્સમાં જવા માંગે તો એ આર્ટ્સ પણ સિલેક્ટ કરી શકે છે. સેમ આર્ટ્સના પણ 11-12 સાયન્સ અને કોમર્સની જેમ 2 વર્ષ તમારે પ્રોપરલી પૂરા કરવાના. 12th તમારે એની હાવ સાયન્સ કરો, કોમર્સ કરો કે આર્ટ્સ કરો,
12th તમારે સારા ટકા સાથે કમ્પ્લીટ કરવું પડશે. ત્યારબાદ આવે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ. તો વિદ્યાર્થી મિત્રો જેણે ધોરણ 10 પછી જ કોલેજ લાઈનમાં એટલે કે એન્જિનિયરિંગની લાઈનમાં તમારે એડમિશન લેવું હોય તો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી શકો છો. ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ઘણી બધી એન્જિનિયરિંગ છે, જેમ કે કોમ્પ્યુટર, આઈટી, આઈસીટી, ત્યારબાદ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, આ 3 કોર લાઈન છે. ત્યારબાદ કોઈ અલગથી લેવો હોય કેમિકલ, ઈસી, એન્વાયરમેન્ટ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, ઘણા બધા એવી એન્જિનિયરિંગ છે કે જે તમે ધોરણ 10 પછી 3 વર્ષનો આયરો આ જે કોર્સ છે. ડિપ્લોમા જે છે આપણને 3 વર્ષનો કોર્સ છે. 3 વર્ષ તમે પૂરા કરો ત્યારબાદ તમારા ડિપ્લોમાની એન્જિનિયરિંગ કમ્પ્લીટ થાય. તો જે વિદ્યાર્થીઓએ હમણાંથી જ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો એ ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર સિલેક્ટ કરી શકે છે. તો આ છે ધોરણ 10 પછીના મેઇન 4 કોર્સ: 11-12 સાયન્સ, 11-12 કોમર્સ, 11-12 આર્ટ્સ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રોને હવેનો જે આ ચાર્ટ છે જેની અંદર માની લો કે જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ એડમિશન લેવાનું છે તો એવા વિદ્યાર્થીઓ માટે એક અલગ માહિતી છે કે જે વિદ્યાર્થીઓને ઘણી કામની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પછી 11-12 સાયન્સ મેથ્સ સાથે કરે છે તો એ મેથ્સ પછી એ લોકોના 11-12 સાયન્સના 2 વર્ષ, ત્યારબાદ એ લોકો ટોટલ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એડમિશન લે છે. જે એન્જિનિયરિંગની શાખા મેં ઓલરેડી ડિપ્લોમામાં લખી ચૂકેલો છું એ જ સેમ એન્જિનિયરિંગની શાખા ડિગ્રીની અંદર પણ છે અને બીજી ઘણી બધી એન્જિનિયરિંગની શાખાઓ છે જેની માહિતી હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ તમને. તો 11-12 સાયન્સના 2 વર્ષ અને ડિગ્રીના વિદ્યાર્થી મિત્રો કેટલા વર્ષ? 4 વર્ષ. તમે ટોટલ 11-12 સાયન્સ વિથ મેથ્સ સાથે જશો તો તમે 6 યરમાં તમારું બીઈ એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ તમે કમ્પ્લીટ કરશો. હવે એની સામે ડિપ્લોમા વાળો વિદ્યાર્થી, અગર કોઈ વિદ્યાર્થી એવું સિલેક્ટ કરે છે કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગથી બીઈ કરવું છે તો પણ તમારી પાસે ઓપ્શન છે. ડિપ્લોમાના તમારા ટોટલ કેટલા વર્ષ મેં હમણાં કીધા? 3 વર્ષ. જેવા તમારા 3 વર્ષ પૂરા થાય એટલે તમે ડાયરેક્ટ D2D એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી એના બીજા પ્લસ 3 વર્ષ એટલે ટોટલ અહીંયા પણ તમારા ટોટલ 6 વર્ષ પૂરા થશે અને ત્યાં પણ તમારા 6 વર્ષ પૂરા થશે. અહીંયા તમારી પાસે ડબલ ડિગ્રી હશે, એક ડિપ્લોમા એન્જિનિયરિંગનું પણ સર્ટિફિકેટ તમને મળશે અને એક બીઈનું પણ બેચલર ઓફ એન્જિનિયરિંગનું પણ સર્ટિફિકેટ મળશે. તો 6 વર્ષ તમે 11-12 સાયન્સ પછી પણ લાગશે અને 6 વર્ષ તમને ડિપ્લોમા પછી પણ લાગશે. 11-12 સાયન્સ પછી તમને એક મોકો મળશે કે મારે કઈ એન્જિનિયરિંગમાં જવું. ડિપ્લોમાની અંદર તમે 3 વર્ષ ડિપ્લોમા કોઈ એન્જિનિયરિંગમાં કર્યું ત્યારબાદ તમને 3 વર્ષ પછી ચેન્જ કરવાનો પણ મોકો મળશે, પણ આપણે ચેન્જ કરવાનું નહીં. જેમ કે ડિપ્લોમા તમે સમજી લો કે ઇલેક્ટ્રિકલમાં કર્યું તો ડિગ્રી પણ તમારે ઇલેક્ટ્રિકલમાં જ કરવાની. ડિપ્લોમા તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું તો ડિગ્રી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરવાની. એન્જિનિયરિંગ રિલેટેડ, મેડિકલ રિલેટેડ બધી વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અત્યારે માત્ર વાલીઓને એટલો પ્રશ્ન થશે કે ધોરણ 10 પછી મારે એને કઈ લાઈનમાં મૂકવાનું છે. આ પ્રશ્નનો ઉકેલ જો તમને મળી જાય તો તમને નેક્સ્ટ વિડીયો કામના રહેશે. સૌપ્રથમ તમે સિલેક્ટ કરો કે મારા વિદ્યાર્થીને આટલા પર્સન્ટેજ આવે છે અને મારે એને આ કરાવવાનું છે. તો તેમાં તમને નાનકડી પણ મૂંઝવણ હોય તો તમે માત્ર એક કોલ દ્વારા તમે એ મૂંઝવણને દૂર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, તમારો એક કોલ એ અમારા માટે ખૂબ અમૂલ્ય રહેશે. જે વિદ્યાર્થીઓનો કોલ આવશે એ વિદ્યાર્થીઓને અને વાલીઓને તમામ માહિતી પ્રોપરલી સચોટપૂર્વક આપવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓએ મળવા આવવું હોય તો એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તમે રૂબરૂ મુલાકાત દ્વારા પણ તમે તમામ માહિતી મેળવી શકો છો કે મારા વિદ્યાર્થીને આટલા પર્સન્ટેજ છે અને આ પર્સન્ટેજ મુતાબિક એની માટે કઈ લાઈન સૌથી બેસ્ટ છે. કારણ કે આ તમારા ભવિષ્યનો સવાલ છે. વિદ્યાર્થી મિત્ર ધોરણ 10 પછી કોઈ સ્ટ્રીમમાં એડમિશન લઈ લે ત્યારબાદ એને ચેન્જ કરવું ઘણું અઘરું છે. તો દરેક વાલી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે તમારો કોલ એ તમને ઘણી ઇન્ફોર્મેશન આપી શકે છે. તો આ નંબર પર તમે એની ટાઈમ કોલ કરીને અથવા તો વોટ્સઅપ મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. તો જે વાલી મિત્રોને જરાક પણ કન્ફ્યુઝન હોય
તો કોન્ટેક્ટ કરીને તમારે તમામ ધોરણ 10 પછી કઈ કઈ સ્ટ્રીમ છે અને કઈ સ્ટ્રીમના કેટલા ફાયદા છે તેની તમામ માહિતી મળી જશે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે. ધન્યવાદ.